કેમ છો બધા? મજામાં ને? તમારા માટે એક બહુ મસ્ત જોરદાર વિડીયો લઈને આવી છું કે તમારી લાઈફમાં, બધાની લાઈફમાં એવું હોય કે ઘણા બધા નકારાત્મક લોકો હોય જે તમને સખેથી જીવવા ના દેતા હોય, શાંતિથી રહેવા ના મળતું હોય, કંઈક ને કંઈક ટોર્ચરિંગ હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, બરાબર, સંબંધો બગડેલા હોય, આપણી ઈચ્છા હોય છતાં આપણા માટે કામ ના થતું હોય. તો એના માટે આ ખાસ વિડીયો છે કે શું આનો મતલબ પ્રશ્ન અમુક છે કે શું આપણી સાથે જે લોકોનો ખરાબ વ્યવહાર છે એ લોકોનો વ્યવહાર સુધરી જશે એનાથી? 100% સુધરી જશે. જે લોકો આપણે નફરત કરે છે એ લોકો પણ આપણે પ્રેમ કરવા માંડશે, 100% કરવા માંડશે. જે અમારો સંબંધ સાવ બંધ થઈ ગયો છે, બોલા ચાલવાનો પણ વ્યવહાર નથી, તો શું ફરીથી એ પ્રેમાળભર્યો થઈ શકે છે? 100% થઈ શકે છે. શું અમારી લાઈફમાંથી જે લોકો અમને સપોર્ટ નથી કરતા એ પણ અમને સપોર્ટ કરવા માંડશે? હા, 100%. શું અમારી પરિસ્થિતિ છે એ બદલી જશે? આખી બદલી જશે? ગમે એટલી નેગેટિવ હશે તો પણ બદલી જશે? હા, બદલી જશે. પણ કેવી રીતના? શું કરવાનું? તો સૌથી પહેલાં તો તમારો ભાવ એકદમ નિસ્વાર્થ હોવો જોઈએ, બરાબર છે. કોઈનું છીનવી લેવા કે કોઈને છેતરવા માટે જો આ ટેકનિક યુઝ કરશો તો નહીં કામ કરે, બરાબર છે. તો આ છે શું એવો રામબાણ ઇલાજ છે શું કે આટલો જોરદાર કામ કરે છે? તો ચલો કહી દઉં હવે તમને. તો સૌથી પહેલાં તો આપણે એ કરવાનું છે કે જે લોકો આપણી સાથે સારી રીતના વ્યવહાર નથી કરતા, બરાબર, અને આપણે એવું જોઈએ છે કે આપણી સાથે સારી રીતના વ્યવહાર કરે, આપણને સપોર્ટ કરે, આપણી પરિસ્થિતિ બદલે, તો સૌથી પહેલાં તો જેવી પણ પરિસ્થિતિ છે, જે પણ લોકોના લીધે આપણે હેરાન થાય છે એ લોકોને માફ કરવાના છે. માફ કરી દીધા પછી એ લોકોને બ્લેસિંગ્સ આપવાના છે. જેમ કે કોઈ વ્યક્તિ છે ખૂબ જ ગુસ્સો કરે છે, પણ તમને એવું ઈચ્છો છો કે ગુસ્સો ના કરે, પ્રેમથી રહે, તેને બ્લેસિંગ્સ આપો. તું ખૂબ જ સારી વ્યક્તિ છે, તું ખૂબ જ પ્રેમાળ છે, તું ખૂબ જ શાંતિપૂર્વક બધા સાથે વર્તન કરે છે અને મારી સાથે તો ખૂબ જ સારો વ્યવહાર કરે છે. ગોડ બ્લેસ યુ. ભગવાન તને હંમેશા ખુશ રાખે, હંમેશા સારા સ્વભાવ સાથે તું તારી જિંદગી વિતાવે, બરાબર છે. ગોડ બ્લેસ યુ. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. એ જ એને વ્યક્તિને વારંવાર જ્યારે પણ તમારી સામે આવે આ જ આશીર્વાદ આપો. જેટલી વાર આશીર્વાદ આપશો ક્યારે એ સાચા પડીને તમારી સામે આવશે ને તમને ખબર પણ નહીં પડે, બરાબર છે. તમે જેવી એનર્જી તમારા ફેસ ઉપરથી તમારા શબ્દો દ્વારા બહાર કાઢો છો એ સામેવાળા સુધી પહોંચે છે. જો આપણે કોઈ પણ વ્યક્તિ ખરાબ છે તો વારંવાર એ વ્યક્તિને વાગોળ્યા કરશું અને લોકોને કીધા કરશું કે આ તો આવી છે, ના તો તેવો છે, ના તો આવું બોલે છે, ના તો મને સપોર્ટ નથી કરતો, ગુસ્સો તો જોવાનો જેમ ફાવે એમ બોલે છે, તો એ વસ્તુ, એ વાઇબ્રેશન કેચઅપ કરશે અને એ વ્યક્તિમાં વધારે પરિવર્તન આવશે, સારું નહીં આવે, ખરાબ આવશે. પણ જો તમારે એ વ્યક્તિને બદલવી છે, તમારા જીવનમાં તમારે એનો પ્રેમ જોઈએ છે, એનો સાથ જોઈએ છે, એમ છે કે સપોર્ટ કરે, તો તમારે આ નુસ્ખો અપનાવવાનો છે. સૌથી પહેલાં તો શું કરવાનું છે? બ્લેસિંગ્સ આપવાની છે. પહેલાં એને માફ કરવાનું છે. કંઈ વાંધો નહીં, કેમ કે મારા કર્મ હતા તો કંઈ જ થયું હશે. એક્સેપ્ટ કરવાનું કે આ મારી જ ભૂલ હશે, તમને નથી ખબર પણ એ વ્યક્તિ નિમિત્ત બન્યું છે, બરાબર છે. એટલે તમારે પહેલાં તો સ્વીકારવાનું છે કે આ મારી જ ભૂલ છે, ત્યારે જ આ વ્યક્તિ મારી સાથે વાત કરે છે, આવું કરે છે. કેમ કે આપણે 84 લાખ યોનિમાંથી આવીએ છીએ, તો એ વસ્તુ આપણને ખબર ન હોય કે ક્યારે આપણે કયા કર્મ કર્યા હોય અને કયા કર્મનું ફળ ભોગવતા હોય. પ્રારબ્ધ છે ને એ કોઈ પણ વ્યક્તિને કે ઘટનાને નિમિત્ત બનાવે છે. પ્રારબ્ધ વિપરીત બુદ્ધિને પણ ભ્રષ્ટ કરી નાખે છે. એટલે આપણે આપણું જોવાનું, પહેલાં આપણે બહારની દુનિયાને બદલાવા નથી આવ્યા, આપણે ખુદને બદલવા માટે આવ્યા છીએ. જ્યારે આપણી ભીતરની વસ્તુ આપણે બદલી નાખશું ત્યારે આપોઆપ બહારનું જગત બદલી જશે. એટલે કરવાનું છે શું? હંમેશા બ્લેસિંગ્સ આપવાની છે દરેક વ્યક્તિને, દરેક ઘટનાને. ગમે એવું નકારાત્મક હોય હકારાત્મક થઈ જશે. તમારે જેવું જોઈ છે એવું બ્લેસિંગ્સ આપવાનું છે, બરાબર. તમને એવું ઈચ્છો છો કે તમારી સાથે આ વ્યક્તિનો સંબંધ સુધરી જાય, તો કહું છું કે તું ખૂબ જ સારો સંબંધ નિભાવે છે બધા જોડે, તું બધા સાથે પ્રેમથી રહે છે, અને મારી સાથે તો તારો સંબંધ ખૂબ જ સારો છે, ખૂબ જ પ્રેમાળભર્યું છે. હંમેશા તારા સંબંધ બધા જોડે ખૂબ જ ગાઢ રીતના રહે અને હંમેશા તું ઈમાનદાર રહે બધા સંબંધમાં. ગોડ બ્લેસ યુ. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. ભગવાન તારું કલ્યાણ કરે, તેને દુનિયાની બધી ખુશી આપે. આ રીતના વાત કરવાની છે. કચકચ નથી કરવાનું, ખરાબ પોઈન્ટ્સ નથી જોવાના. બ્લેસિંગ્સ આપવાની છે, આશીર્વાદ આપવાના છે. આશીર્વાદ એટલે કે વરદાન. પહેલાંના જમાનામાં વરદાનથી કામ થતું ને, તો આપણે પણ જ્યારે કોઈને બ્લેસિંગ્સ આપીએ છીએ ત્યારે આપણે હાઈ એનર્જીમાં પહોંચી જઈએ છીએ, પોઝિટિવ એનર્જીમાં પહોંચી જઈએ છીએ અને એ વસ્તુ વર્ક કરવા માંડે છે. વારંવાર કોઈ વ્યક્તિને તમે આના બ્લેસિંગ્સ આપો છો ને, એટલે ગમે એવી પરિસ્થિતિ હોય આપોઆપ એના માઇન્ડમાં એ વાઇબ્રેશન એટલી ઇફેક્ટ કરે છે કે એનો સ્વભાવ બદલી જાય છે. પછી તમારા બોસ હોય, તમારી વાઈફ હોય, તમારા હસબન્ડ હોય, તમારા ફ્રેન્ડ હોય, કે કંઈ પણ વસ્તુ હોય, બરાબર છે. તમારી પરિસ્થિતિને પણ તમે બ્લેસ કરી શકો છો. અત્યારે તમારી પરિસ્થિતિ સારી નથી પણ તમારે સારી કરવી છે, તો શું કરવાનું? બ્લેસ
આશીર્વાદ આપવાના. મારી પરિસ્થિતિ ખૂબ જ સારી છે, હું ખૂબ જ સુખેથી જીવું છું, સંપૂર્ણ સ્વસ્થ છું, સંપૂર્ણ તંદુરસ્ત છું. મારી પાસે જરૂરિયાત કરતાં વધારે ધન છે જેનો હું સદુપયોગ કરી રહી છું. મને જે કંઈ પણ ઈચ્છા હોય મારા માટે લઈ શકું છું, મારા પરિવાર માટે લઈ શકું છું અને બધાને ખુશીથી રાખું છું. મારી પરિસ્થિતિ ખૂબ જ સારી છે. દિન દુગની રાત ચોગની મારી પ્રગતિ થઈ રહી છે. દિવસે દિવસે મારી ઇન્કમ વધી રહી છે. વધારે સારા લોકો મને મળી રહ્યા છે. ખુશ છું હું, સૌભાગ્યશાળી છું, ખૂબ જ ખુદને બ્લેસ્ડ માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આવી રીતના વાત કરવાની. જ્યારે તમારો વાત કરવાનો, વર્તન કરવાનો તરીકો બદલે છે ત્યારે આપોઆપ તમારી પરિસ્થિતિ પણ બદલે છે. બ્લેસ્ડ કરો, આશીર્વાદ આપો, ખુદને પણ આશીર્વાદ આપો. ખુદને જેવું બનાવવું છે એવા આશીર્વાદ આપો. સૌભાગ્યશાળી ભવ, વિજયી ભવ, કીર્તિમાન ભવ, જે બી આશીર્વાદ આપવા હોય. માન પ્રતિષ્ઠાવાન ભવ, તંદુરસ્ત ભવ, દીર્ઘાયુ ભવ, ચિરંજીવી ભવ. તન મન દુઃખ બધું જ તને મળે. તન મન ધન સુખ સંપત્તિ શાંતિ સંતોષ પ્રેમ જે તું ઈચ્છે તેને મળે. તથા અસ્તુ. ખુદને આપો આશીર્વાદ. તમે આપો કે બીજે આપો, કામ તો કરવાના જ છે ને. એકવાર ટ્રાય કરી જુઓ, 21 દિવસમાં ટ્રાય કરો, પછી મને જણાવો કે શું ચેન્જ આવે છે. બરાબર છે. ગમે એવી નકારાત્મક પરિસ્થિતિ હશે બધું જ ચેન્જ થઈ જશે. લોકોના સ્વભાવ પણ ચેન્જ કરી દે છે આ વસ્તુ. આ ટેકનિક બહુ જોરદાર કામ કરે છે. એકવાર કરી જુઓ અને પછી મને કહેજો. અને મળીએ મસ્ત નેક્સ્ટ વિડીયોમાં કંઈક સારી માહિતી સાથે. હર હર મહાદેવ.